ગુંજ ગુજરાતની સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપણે આજે આવ્યા છે અમદાવાદ શહેરના મુસ્લિમ બહુમતીવાળા વિસ્તાર જોહાપુરા ખાતે, જ્યાં આગળ આજે પોલીસ દ્વારા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે। આપ જોઈ શકો સેક્ટર 1 નીરજ બડગુજર સાહેબ, ડીસીપી ઝોન 7 અને એસીપી અને બીજા પોલીસ પીઆઈ અને બીજા પોલીસના કાફલા સાથે આજે કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું। જે હિસ્ટ્રી સીટરો છે તેઓના મકાનો ચેક કરવામાં આવ્યા છે અને સાથે સાથે ગાડીઓની પણ ચેકિંગ કરવામાં આવી છે। જે અમદાવાદમાં ગુનાખોરી વધી રહી છે અને અમદાવાદનું ક્રાઇમ રેટ વધી રહ્યું છે, તેને જોતા સીપી દ્વારા આદેશના પાલન કરવામાં આવ્યું છે। કોમ્બિંગના અંદર સેક્ટર 1 નીરજ બડગુજર સાહેબ, ડીસીપી ઝોન 7 શિવન વર્મા અને એસીપી વાળંદ સાહેબ અને અન્ય પોલીસ સ્ટાફ અહીંયા સ્થળે હાજર રહી અને કામગીરી હાથ ધરી હતી। ગુંજ ગુજરાતની સમાચાર, આસિફ ખાન પઠાણ। વિસ્તારમાં પોલીસ દ્વારા કોમ્બિંગ અને સર્ચ ઓપરેશનની કામગીરી હાથ ધરવામાં આવી। એમાં પોલીસ અધિકારી અને સ્ટાફ મળીને 400થી વધારે પોલીસ અત્યારે 10 ટીમો બનાવીને ચેકિંગ કરી રહ્યા છે। એમાં જે ડિસ્ટ્રિક્ટ બુટલેગર છે, ગુનેગારો છે, અસામાજિક તત્વો છે, એને અત્યારે ચેકિંગ કરવામાં આવી રહી છે। એની સાથે સાથે જે શંકાસ્પદ કિસ્સો છે, જેની પાસે કોઈ હથિયાર કે છરી ચપ્પા એવા કોઈ હોય એના વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવશે। સર, જોહાપુરા વિસ્તારમાં એમડીનું પ્રમાણ વધારે વેચાણ છે, એમાં તમે શું કાર્યવાહી કરશો? અત્યારે પોલીસ દ્વારા જે અસામાજિક તત્વો છે અને એવા કોઈ ડ્રગ્સ કે દારૂના જે બુટલેગર છે, એ શંકાસ્પદ ઇસમો છે, એની અત્યારે ચેકિંગ કરવામાં આવી રહી છે અને વાંધાજનક વસ્તુ મળે તો એના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવશે। અત્યારે હાલ કેટલા બુટલેગરોના ઘરે ચેકિંગ હાથ ધરવામાં આવે છે? શું માહિતી? અત્યારે 40થી વધારે જે બુટલેગરો છે એને ચેકિંગ કરવામાં આવી રહ્યા છે। सर, ये उसी का पार्ट है जो अभी पिछले दिनों हम लोगों ने शाम के 7 से सुबह 7 बजे तक का जो ड्राइव देखा चेकिंग, वाहन चेकिंग का, उसी के बाद चलते ये दूसरा चेकिंग है। આપણે છેલ્લા કેટલાક દિવસોથી આપણે રાત્રે દરમિયાન કોમ્બિંગ કરી રહ્યા છે અને અસમારા માર્ગો ઉપર રોજ બોલાવી રહ્યા છે। જે ટકોરી અને જે ગુનેગારો ગુંડાઓ છે એને અત્યારે ચેકિંગ કરવામાં આવી રહ્યા છે અને એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। ની સેમ જ આપણે પોલીસની કામગીરી છે। જો પણ આ ડ્રાઈવમાં કે કંઈ પણ બીજી જગ્યા અસામાજિક તત્વની જાણ મળે તો કામગીરી કરવામાં આવશે। આપણે હમણાં વાત કરી ડીસીપી ઝોન 7 શિવમ વર્મા સાહેબથી, જેમના દ્વારા જે મેસેજ આપવામાં આવ્યો છે કે અહીંયાના જે સ્ત્રી સીટરો હતા તેઓના ઘરો ચેક કરવામાં આવ્યા છે અને સાથે સાથે અહીંયાના જે ગાડીઓ ચેક કરવામાં આવી છે અને જે બ્લેક ફિલ્મવાળી અને અન્ય એવી ગાડી જે દેખાતી હતી અને જે તેને કાયદાકીય રીતે ગાડીઓને એ લોકોને જે પકડવામાં આવી છે તેને પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવી છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ગુંજ ગુજરાતની સમાચાર, આસિફ ખાન પઠાણ।